ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફર્સ્ટ ક્લાસ ઓનલાઈન ટીચિંગ ચાલી રહ્યું છે ને? તો ઠીક, બસ એવી રીતના ચાલુ રાખજો. હવે થોડોક જ સમય છે, આઈ થિંક હવે એકાદ મહિનો જ લગભગ, 1 ઓક્ટોબરથી તો લગભગ તમે રૂબરૂ આવી જ જશો. જોકે કાલે જ અનલોક મુજબ કદાચ 21 સપ્ટેમ્બરે પણ આપણને છૂટ મળી શકે, શક્યતા છે. ઓકે, 9 થી 12 ધોરણ માટે. તો અમે એવું ઈચ્છીએ કે ઝડપથી જ તમે સ્કૂલે આપણે ભણવાનું શરૂ કરીએ, પણ હવે જે નિર્ણય લેવાય તે જ્યાં સુધી આમ છે ત્યાં સુધી આમ ભણે રાખો. આમાંય કોઈ આપણે પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ઓકે, તો સ્વાધ્યાયના દાખલાને આગળ વધારતા આપણે 2.14 સુધી આપણે ભણેલા હતા. આજે આપણે 2.15. તો 2.15ની રકમ કંઈક આવી છે વિદ્યાર્થી મિત્રો, કે અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર Q છે. કવચના કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર મૂકવામાં આવે તો કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? બી, જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતો હોય તો પણ બખોલમાં જેમાં કોઈ વિદ્યુતભાર નથી ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે? પ્રશ્નાચિહ્ન છે, પ્રશ્ન પૂછો, સમજાવો. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિસ્થિતિ આવી છે, પહેલાં એની ચર્ચા કરી કે એમાં આપણને ગોળાકાર કવચ આપેલું છે, બરાબર? આ ગોળાકાર કવચ, આ એનું કેન્દ્ર, અંદરની ત્રિજ્યા R1, બહારની R2, એમ જ કીધું છે ને, અંદરની R1 ને બહારની R2, અને બહારના ભાગમાં Q વિજભાર છે. હવે આપણો પ્રશ્ન એ છે કે જો અહીંયા સ્મોલ q મૂકું તો અહીંયા સપાટી ઉપર વીજભાર ઘનતા અહીંયા કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, એક ગુણધર્મ તમે ભણ્યા છે કે સુવાહક ઉપર જે કાંઈ વીજભાર મૂકવામાં આવે એ સપાટી ઉપર જ જમા થાય, અંદર ક્ષેત્ર શૂન્ય જ રહે. તો એવા સંજોગોમાં તમે અહીંયા q મૂકશો ને, એટલે એને અનુરૂપ અહીંયા -q વીજભાર છે ને આ સપાટી ઉપર, એટલે આમ અહીંયા ઉત્પન્ન થશે. સમજો, વિદ્યુત ક્ષેત્રને બેલેન્સ કરો, અને એટલો જ +q પાછો અહીંયા જમા થશે, એટલે આખામાં હશે, પણ આપણે થોડાકમાં દોરીએ. તો એનો મતલબ શું થાય કે અહીં વર્ણનમાં લખતા છે કે જ્યારે કવચના કેન્દ્ર પર q વીજભાર મૂકવામાં આવશે ત્યારે સુવાહક કવચમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંદરની સપાટી પર -q તથા બહારની સપાટી પર +q વધારાનો વીજભાર પ્રેરિત થશે. તો માટે અંદરની સપાટી પર વીજભાર ઘનતા, એને આપણે σ1 કહી દઈએ, વીજભાર ઘનતા σ1. તો વીજભાર ઘનતા એટલે શું? કુલ વીજભાર છેદમાં સપાટીનું ક્ષેત્રફળ. તો અંદરની ત્રિજ્યા R1 છે અને ગોળાકાર સ્વરૂપ છે, એટલે સપાટીનું ક્ષેત્રફળ શું લખાય? 4πr², અને વીજભાર કેટલો? સ્મોલ q ઓનલી. એટલે એના માટે શું થઈ જાય? q ના છેદમાં 4πr1², સમીકરણ 1. તથા બહારની સપાટી પર વીજભાર ઘનતા. તો બહારની સપાટીની વીજભાર ઘનતા આપણે σ2 કહીએ, તો બહારની સપાટી પર વીજભાર કેટલો થઈ ગયો? સોરી, અહીં -q, કારણ અંદરની સપાટીમાં -q વીજભાર હતો. આ જે વીજભાર q છે કેવો છે? ઋણ છે. તો બહારની સપાટી પર q તો ઓલરેડી કેપિટલ Q પહેલાં હતો જ, વધારાનો સ્મોલ q ધન પ્રેરિત થયો, એટલે કુલ વીજભાર q + q
અને છેદમાં એનું ક્ષેત્રફળ શું થાય 4πr² સમીકરણ 2 એટલે પહેલાંનો જવાબ પૂરો. અંદરની સપાટી પર -q/4πr², બહારની સપાટી પર q + q અપોન 4πr² થશે. આ પાઈ છે. હવે બીજો જે પ્રશ્ન છે મને ગોળાકારનો અનિયમિત કહો હતો અને એમાં કોઈ બુખલો હતો એટલે આમ કવચ જ છે. હવે અહીંયા પણ Q0 આપ્યો છે ઓલરેડી, શરત છે. ક્લિયર થાય કે બખોલમાં કોઈ વીજભાર નથી. તો હવે આ તો ગુણધર્મ થયો કે હવે જો અહીં અનિયમિત આકારના સુવાહક માટે પણ જ્યારે બખોલમાં વીજભાર ન હોય ત્યારે, હવે માની હું ગાઉસિયન પૃષ્ઠ વિચારું તો ઘેરાયેલ વીજભાર શૂન્ય, તો આ જગ્યાએ ક્ષેત્ર કેવું આવશે? શૂન્ય. ન હોય ત્યારે આપણે થિયરીમાં ભણ્યા એ જ મુદ્દો છે. બખોલની જેને આપણે તમને યાદ હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. જોકે આપણો અહીંયા પ્રશ્ન છે એ સુવાહકની અંદરનું પૂછ્યું છે ને, બરાબર? શું આપ્યું છે? 2.15 કે ભાઈ ગોળાકાર કવચ ન હોય તો અનિયમિતાકાર કોઈ પણ હોય તો બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, એટલે બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર? ત્યારે પણ બખોલની અંદર, એટલે ગાઉસિયન પૃષ્ઠ આપણે અહીંયા વિચારવું પડે, બરાબર? અંદરની અંદરની વાત કરી છે, બરાબર? તો બખોલની અંદર ગાઉસિયન પૃષ્ઠ લેતા ત્યાં વીજભાર ન હોવાથી ક્ષેત્ર E બરાબર શૂન્ય જ મળે, કારણ કે વીજભાર છે નહીં. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જોઈ ગયું તો ઠીક. જો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2.16. દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારે સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું E2 - E1 × n બરાબર σ/ε0 દ્વારા અપાય છે, જ્યાં n તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે. સિગ્મા એ તે બિંદુએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. n કેરેટની દિશા બાજુ 1 થી 2 તરફ છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત જ બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા n/ε0 છે. ક્લિયર થાય? એટલે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.16 હવે જો થોડોક આમ પ્રશ્ન એવો છે, આપણે સમજીએ. એક માની લો કે આપણે આવું વિચારેલી મિત્રો કે આ સુવાહક છે આવું, બરાબર? તો આ સુવાહક મેં ધન વિદ્યુત ભાર રાખ્યો હોય તો ધન વિદ્યુત ભાર આવે ક્યાં? કે સપાટી ઉપર. ક્લિયર થાય? આ 1 નંબરની સપાટી, આ 2 નંબરની સપાટી. ક્લિયર થાય? હવે તમે વિચારો 1 થી 2 તરફ, એટલે આને અનંત સમતલ વિચારો તો અહીંથી આમ વિદ્યુત ક્ષેત્ર હોય, આનું E1 ધન હોય. આનો વિચાર કરો E2, આ દિશા મળે કે નહીં? તો અહીં સપાટી 1 ને લીધે વીજ ક્ષેત્ર E1 બરાબર, તો આપણે શું લખીએ કે σ/2ε0 × n.
ક્લિયર થાય છે? અને સપાટી બેને લીધે અંદરની તરફ વીજ ક્ષેત્ર બરાબર છે E2 બરાબર -σ/2, કારણ કે એટલી ઉલટી દિશામાં છે. તો માટે તમે જ્યારે E2 માઇનસ E1 એવું ગણો તો શું લખાય ખરેખર? σ/2ε0 -σ/2ε0 ઇન્ટુ n કેરેટ. તો આ બે સમાન છે એટલે σ/ε0 ઇન્ટુ n કેરેટ. હવે એને n કેરેટ આ બાજુ, મતલબ કે હું આ બાજુ લઈ આવું એને n કેરેટ આ બાજુ ગણ્યું, સમજો. એટલે પ્રેક્ટિકલી આપણે n કેરેટ વડે અદિશ ગુણાકાર કરી નાખી તો E2 માઇનસ E1, તો હું અહીં n કેરેટ વડે ગુણું તો n કેરેટ ડોટ ગુણો તો n કેરેટ 1 થઈ જાય ને, એટલે σ/2ε0. કારણ કે જો ડોટ ગુણાકાર કર્યો એટલે અદિશ ગુણાકાર થઈ ગયો, અને બે સદિશોનો અદિશ ગુણાકાર પછી અંતર મૂલ્ય ધ્યાનમાં લેવાનું હોય. ક્લિયર થાય? તો આપણા માટે આ જે પહેલો જવાબ છે એને જે માંગ્યો એ આપણને મળી ગયો છે જ. જોઈ લ્યો. એ હું લેક્ચરમાં છું, પછી રિંગ કરું. રેડી? તો આ n કેરેટ ઇન્ટુ σ/ε0 મળી ગયું. હવે જો તમને આ અંદરની વાત હતી, હવે એની કોઈ એક તરફ વિચાર કરો મિત્રો. એટલે હું આ તરફનો વિચાર કરતો જાઉં તો મને શું બનશે કે અહીંયા આ બંને એક જ દિશામાં મળશે ને. તમે E1 કરશો તોય આમ ને E2 કરશો તોય આમ. ક્લિયર થાય છે? તો હવે સુવાહકની કોઈ એક જ દિશામાં તરત બહાર માટે બરાબર. તો હવે તમે અહીંયા જ્યારે અસર કરતો અહીં E2ની અસર કરતાં વધારે ગણે. એમ જુઓ અહીંયા E1ની અસર કરતાં અહીં પૂરું છે, પછી અહીં E2નું અસ્તિત્વ ચાલુ થઈ જાય. એટલે તરત બહાર માટે, સોરી આને આપણે લેવાની જરૂર નથી. તો તરત બહાર માટે E1 બરાબર σ/2 એટલે એવું તો મળશે. જો સોરી E1 મળશે તો શું થશે? વર્ગ બહારની દિશા માટે E1 બરાબર σ/2ε0 n કેરેટ તથા E2 બરાબર σ/2ε0 n કેરેટ. હવે અહીંયા જો પરિણામી પૂછ્યું, અહીંયા તો ફરજિયાત તમને E2 માઇનસ E1 પૂછ્યું. તો માટે બહારના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર બરાબર, પરિણામી ક્ષેત્ર હું E લઉં તો E1 પ્લસ E2 બરાબર. n કેરેટ લખ્યું એટલે સદિશ સ્વરૂપ આવ્યું, પણ બે એક જ દિશામાં. તો E1 બરાબર σ/2ε0 n કેરેટ પ્લસ σ/ε0 n કેરેટ. તો શું બની જાય? σ/2 આ સદિશ સ્વરૂપ થયું. તો માટે મૂલ્ય E બરાબર શું મળશે? σ/ε0 જેટલું જ મળે તરત જ બહાર. એ આપણે સમજાવવાનું છે બરાબર. તો સદિશ સ્વરૂપ જ માઇગ્રેન કરે તો આને મૂલ્ય લખવાની જરૂર નથી. ઓકે રેડી? જો અહીંયા E2 માઇનસ E1 ની વાત કરીશું. હવે આમ જો ને પ્રેક્ટિકલી E2 માઇનસ પરિણામી નો કહેવાય, ને ખાસ સમજો પરિણામી નથી. E2 માઇનસ E1 ની કે પરિણામી તો બે સમાન વિરુદ્ધ ચાલે, 0 જ થઈ જાય. ક્લિયર થાય? શું થઈ જાય? 0 થઈ જાય. ને E2 માઇનસ E1 નું મૂલ્ય આટલું થાય, અને તરત બહાર પણ પરિણામી આટલું થાય. એ જોવાનું છે. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લ્યો, લેતા રહેજો. રેડી? તો જો એના પછીનો દાખલા નંબર 2 સોરી આમાં બી આપણે લખ્યું એ અને બી. અચ્છા, એટલે એની અંદર જ આ બધી હવે એના સ્પર્શીય ઘટકની વાત કરી છે બરાબર. બી માટે તો ઓલું આખું એ જ હતું જે તમે સ્ક્રીનશોટ લીધું, એ સ્પર્શીય ઘટક છે બરાબર. સ્વાધ્યાય 2 ઓલું આખું એ જ ગણજો ટૂંકમાં 16નું. હવે બી, હવે બીમાં સ્પર્શીય ઘટક, મને કે બી છે ઓલરેડી તરત બહારની વાત. હવે સ્પર્શીય ઘટક શું થાય? તો હમણાં જ આપણે આકૃતિ જોઈ હતી કે અહીં બરાબર જ વાહકની બહાર તરફ
બરાબર જ વીજ ક્ષેત્ર સપાટીને લંબ જ દિશામાં મળે. બરાબર છે. તમે એની બીની રકમ શું છે કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારી સપાટીની એક બાજુથી બીજી બાજુએ સુધી કેવો હોય, સતત જ હોય. બરાબર. ગાઉસના નિયમનો ઉપયોગ કરો એમ કીધું તમને, અને માટે સ્થિત વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળા ઉપર કાર્ય શૂન્ય એ હકીકતનો ઉપયોગ કરો. એટલે કોઈ પ્રશ્ન નથી. જો બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ મળે એટલે કે જો સ્પર્શીય ઘટકનો બંધ ગાળા પર સંકલન લેવામાં આવે તો શૂન્ય મળે. એનો મતલબ કે બંધ ગાળા ઉપર સ્પર્શીય ટેન્જન્શિયલ એનું જો તમે સંકલન લ્યો તો હંમેશા શૂન્ય જ મળે. એટલે કે સ્પર્શીય ઘટક એક સપાટીથી બીજી સપાટી સુધી સતત છે. એટલે હમણાં આકૃતિ દોરી હતી, તમે વિચાર કરો વિદ્યુત ક્ષેત્ર કેમ હોય, આમ લંબ જ, સ્પર્શકની દિશામાં મળે નહીં. જો તમને મળે તો આ સંકલન શૂન્ય ન થાય. અને ગાઉસના નિયમ પર બંધ ગાળા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સંકલન, બંધ ગાળો એટલે જ્યાંથી શરૂ કરો ત્યાં પાછા આવો એટલે સ્થાનાંતર શૂન્ય જ થાય. ક્લિયર થાય છે? લંબ ઘટકમાં બંધ ગાળો શક્ય નથી. સમાંતર બંધ ગાળો કેવો હોય, શૂન્ય જ થાય. માટેનો સ્પર્શીય ઘટક કેવો ગણાય, સતત ગણાય. ઓકે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લ્યો ઝડપથી. રેડી? હવે જો મિત્રો આ બધા જે થિયોરિટિકલ પ્રશ્નો છે એના માત્ર ગુણધર્મ યાદ રાખવા, જેથી MCQમાં પૂછાય તમને. બરાબર છે? તમને MCQ ના પૂછાય કે ભાઈ સુવાહક સમતલમાં એક સપાટીથી બીજી સપાટી તરફ જતા વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક સતત છે, અસતત છે, શૂન્ય છે, બદલાતો રહે છે. બરાબર છે? જો 2.17 સ્વાધ્યાય 2.17 રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. બે નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? બરાબર છે? એટલે તમને લેમ્બડા ઘનતાવાળો એક નાનો નળાકાર છે. આકૃતિ પહેલાં વિચારો, એક આ નળાકાર છે. બરાબર? જે કેન્દ્ર ઉપર છે. હવે એની સાથે સમઅક્ષીય હોય એવો બીજો પોલો સુવાહક નળાકાર લાંબજીવ. રેડી? હવે આના ઉપર વીજભાર, આમ લેમ્બડા વીજભાર છે જે કંઈ ધન છે આની ઉપર, આ સપાટી ઉપર. બરાબર? આ ધન છે. અને હવે એની વીજભાર ઘનતા જે તમને આપી, કેટલી આપી? લેમ્બડા. તો હવે એ બે વચ્ચે, એટલે ધારો કે આર અંતરે આવેલા કોઈ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર વિચારવું હોય ને ગાઉસનો નિયમ વિચારવો એટલે આને મેં ગાઉસિયન સપાટી તરીકે લીધી કહેવાય. સમજાણું? તો આકૃતિમાં અક્ષ પર, આ અક્ષ હતી, અક્ષ પર લેમ્બડા જેટલી રેખીય વીજભાર ઘનતા ધરાવતો નળાકાર છે. તેની સાથે સમઅક્ષીય, બરાબર, સુવાહક પોલો નળાકાર છે. હવે તેમની અંદરના વિસ્તારમાં આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા સ્મોલ આર ત્રિજ્યાનું નળાકાર કવચ ગાઉસિયન પૃષ્ઠ તરીકે લેતા.
બરાબર. તો આ જે કાંઈ લંબાઈ છે કુલ એનું અત્યારે એલ કહી દઉં. તો ફ્લક્સ બરાબર છે ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર તમે શું લખશો કે ઈ ડોટ ડીએ. તો એનો મતલબ આપણા કિસ્સામાં ઈ બરાબર ઇન્ટુ આ શું થશે 2πrl. તો ઈ તો બધી ગયેલા ઈ ઇન્ટુ 2πrl. હાલો ફ્લક્સ આમ કરી નાખો બરાબર આ સમીકરણ. અને ઘેરાયેલો વીજભાર ઘેરાયેલ વીજભાર ઈ ઇન્ટુ એ કેપિટલ આખી સપાટી લીધી. તો ઘેરાયેલ વીજભાર ક્યુ બરાબર તો તમે વિચાર કરો લેમડા જેટલી રેખીય વીજભાર ઘનતા છે અને એલ લંબાઈનો નળાકાર છે તો એ કેટલો થાય લેમડા એલ. તો માટે ગાઉસના નિયમ પરથી તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલ વીજભાર અપોન એપ્સિલોન 0. તો ફ્લક્સ કેટલું મળ્યું ઈ ઇન્ટુ 2πrl. ઘેરાયેલ વીજભાર લેમડા એલ અપોન એપ્સિલોન 0 એલ એલ કેન્સલ. ઈને કરતા બનાવો એટલે લેમડા અપોન 2π એપ્સિલોન 0 ઇન્ટુ 1 અપોન આર. આ આપણો વિદ્યુત ક્ષેત્રનો જવાબ આવે વચ્ચેના વિસ્તારમાં. રેડી? જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. જો એના પછી છે 2.18 હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. હાઇડ્રોજન એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન એની વચ્ચેનું અંતર આપ્યું બંધિત અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રિક વોલ્ટમાં અંદાજ મેળવો. નંબર 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ ધારો. એટલે એમાં જે સ્થિતિ ઉર્જા મળે કરતાં અડધી છે તો લઘુત્તમ કાર્ય કેટલું કરવું પડે. બંને વચ્ચે 1.06 એંગસ્ટ્રોમના અંતરે સી બંને વચ્ચે 1.06 એંગસ્ટ્રોમના અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર એ અને બી માટેના જવાબમાં શું હશે. તો એનો જવાબ અને બીનો જવાબ આપણને શું મળે એ આપણે જોવાનું છે. રેડી? તો પહેલાં એનો જવાબ માટે વિચારીશું. તો સ્વાધ્યાય દાખલા નંબર છે 2.18. હવે એમાંનું પહેલાં એ બરાબર છે. તો અહીં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આર બરાબર 0.53 એંગસ્ટ્રોમ છે તથા અનંત અંતરે તંત્રની સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા યુ બરાબર તો અનંત અંતરે શૂન્ય માઇનસ અત્યારે જે પરિસ્થિતિ કે Q1 Q2 અપોન 2 વચ્ચેનું અંતર. તો સાતું શૂન્ય થઈ ગયું અંતર એટલે શૂન્ય. કે એટલે 9 × 10⁹. હવે ઇલેક્ટ્રોન પ્રોટોન બેના મૂલ્ય સમાન એટલે -19નો વર્ગ એની વચ્ચેનું અંતર 0.53 પણ એંગસ્ટ્રોમમાં છે એટલે -10નો બરાબર છે કે ક્યુ અપનાર -10. હાલો હવે આનું સાદુરૂપ આપી દો. તો જો
આની આપણે ગણતરી કરીએ તો 9 ઇન્ટુ 1.6 પણ એનો વર્ગ છે એટલે ગુણ્યા 1.6 ભાંગા 0.53 એટલે આવે 43 પોઈન્ટ આમ 47 આવે છે ઇન્ટુ 10⁻². તો આ થાય -38 38 19 દુ -38 એમાંથી -10 કેન્સલ -28 એમાં +9 એટલે શું આવશે -19 આ જૂલમાં આવ્યું. તો યુ બરાબર 43.47 આ 10⁻² -90 પણ આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં આવ્યું છું એટલે આના વડે ભાગી નાખી તો ઇલેક્ટ્રિક વોલ્ટમાં આવશે. તો 43.47 ભાંગા 1.6 તો 27.1 ઇલેક્ટ્રિક વોલ્ટ. આમ તો 6 છે એટલે આને 27.2 કરવા વાંધો નથી બરાબર. 27.16 મળે એટલે આપણો પહેલો જવાબ આવે. રેડી. હવે તમને આ પહેલો જવાબમાં માત્ર શું પૂછ્યું છે આપણને બરાબર આ સ્થિતિ ઊંજી. હવે કીધું બીજો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આ કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે પણ એની ગતિ ઉર્જા સામે અડધી આપી. તો હવે અહીં ગતિ ઉર્જા કે બરાબર તમને શરત મુજબ એની સ્થિતિ ઉર્જા કરતા અડધી એટલે મૂલ્ય જોવાનું 27.2 ભાંગા 2 તો કેટલું થશે 13.5 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જાને હું હવે ઈ કહી દઉં તો કે પ્લસ યુ. તો કે કેટલું છે +13.6 યુ કેટલું છે -27.2 એટલે જવાબ શું આવશે -13.6 આની ઉર્જા બરાબર. ઇલેક્ટ્રોનની ઉર્જા કહેવાય એમ તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા પણ એ જેટલી ઋણ હોય એટલી સામે આપણે ધન આપવી પડે મુક્ત કરવા માટે. તો આપણે લખશું શું કે માટે મુક્ત કરવા જરૂરી ઉર્જા એને ઈ ડેશ કહી દઈએ તો એ આવશે +13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. કારણ કે -13.6 છે તમે સામે +13.6 એટલે 0 થશે. 0 એટલે અનંત વી જશે ને કારણ કે અનંત સ્થિતિ ઉર્જા શું હતી 0 હતી. રેડી. એટલે આપણો પહેલો જવાબ આવ્યો. હવે બી કે હવે અહીં તમને શરત બદલી છે કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની બરાબર તમને શું શરત આપી છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલા અંતર આપી છે 1.6 એંગસ્ટ્રોમ. 1.06 એંગસ્ટ્રોમ અંતરે શૂન્ય છે. તો માટે તંત્રની સ્થિતિ ઉર્જા જે આપણે ગણશું બરાબર એને આપણે યુ ડેશ કહી દઈએ. તો સમજો કે હવે અહીંયા અનંત અંતરે શૂન્ય નથી 13.6 શૂન્ય અને એ આપણે અંતિમ ગણી તો કે Q1 Q2 અપોન R² અથવા આર ડેશ કીધી આજે અંતર છે ને આર ડેશ બરાબર 1.6 લઈ લી. શું લઈ લી આર ડેશ બરાબર 1.06 માઇનસ આપણું જે ઓલરેડી હતું કે Q1 Q2 અપોન R². ઈ આર તો આપણું 0.53 હતું જ. રેડી. તો કે Q1 કોમન નીકળીએ કે Q1 Q2 કોમન નીકળશે. અહીંયા શું આવશે 1/r² માઇનસ 1/r². તો 9 ઇન્ટુ 10⁻⁹ આ 1.6 10⁻⁻⁹ નો વર્ગ આ થઈ ગયું 1.06 નો વર્ગ આ થઈ ગયું 0.53 નો વર્ગ. હવે જો ઈ એંગસ્ટ્રોમનો -10 નો વર્ગ છે એને આપણે વર્ગનો આવે ને સ્થિતિ ઉર્જા જ છે ભાઈ એટલે કે Q1 Q2 અપોન આર ઓનલી. તો અહીંયા -10 આવશે એને આપણે બહાર લઈ લઈશું. ક્લિયર થાય. તો હવે સમજો આ જે છે 9 ઇન્ટુ 1.53 દેખાય ને જ છે ને 0.53 એટલે આ બીનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 12 જે છે એ 9 ગુણ્યા 1.6 ગુણ્યા 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ઓકે એટલે 23.04 એની સામે આ 38 એટલે 28 ને 9 એટલે -19 એની સામે અહીંયા બાદ બાકી કરશો એટલે 0.53 ઓછા 1.06 છેદમાં બેનો ગુણાકાર. તો હવે એને આપણે સાદુરૂપ આપીએ તો આ માઇનસ થશે ને માઇનસને બહાર લીધી 0.53માંથી 1.6 બાદ 0.53 થશે એટલે 23.04 આ -19 આ
છેદમાં આ પાછું 0.53 ગુણ્યા 1.06 એટલે આ બે કેન્સલ એટલે આપણે 23.04 ભાંગા 1.06 જ કરવાનું રહે એટલે 21.73 10⁻⁻⁹ બરાબર. પણ આ કેમાં આવ્યું? જૂલમાં. તો યુ ડેશ બરાબર -21.76 -19 આ 1.6 -19 કેન્સલ. આનો ભાગાકાર આપણે કરીએ કે 21.76 ભાંગા 1.6 એટલે 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. એનો મતલબ તમે સમજો કે આપણી જે ઉર્જા અહીંયા હતી એટલી જ માટે અહીં પણ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂર 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ જ મળે. ક્લિયર થાય? એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. જોઈ નાખો, સ્ક્રીનશોટ લેતા રહેજો. બરાબર લેવાઈ ગયો જ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ.